પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હૈદરાબાદ છે. આપણે અહીંયા જેમ હૈદરાબાદ છે એમ ત્યાં પણ. ને આ 1180 ઈસવીસન 1180ની વાત. એટલે ત્યારે તો આ ઇન્ડિયા પાકિસ્તાન જેવું કંઈ નહોતું, બધું ઇન્ડિયા જ હતું. એ સિંધ પ્રાંતમાં જે હૈદરાબાદ ખરું ત્યાં એક સધના નામનો બાળક મુસ્લિમ ફેમિલીમાં, અને એમના પિતાજીનો કસાઈ, એમના પિતાજી અને માંસનો અને એનો બધો વ્યવસાય. એટલે આમ પોતાના ફળિયામાં એમની જે ત્યાં દુકાન હતી ત્યાં પશુઓ કપાય અને ત્યાં વેચાય એવું બધું જુએ. આ પોતાને આમ ગમે નહીં બહુ, પણ હવે વ્યવસાય તો વ્યવસાય. એટલે પોતે કંઈક એવો જીવ કે આમ એમને ગમતું નહીં. એમાં થયું એવું કે થોડીક ઉંમર થઈ હશે 5-7 વર્ષની કે એમ 10 વર્ષની, ત્યાં એમના પિતાજીનું અવસાન થયું. અમને સદના ઉપર બધી જવાબદારી ઘરની આવી ગઈ. વ્યવસાય સંભાળવાનો, ઘરનું ભરણ પોષણ બધું કરવાનું, બાળપણ જ. એટલે પછી પોતાના ઉપર આવ્યું ને એટલે નક્કી કર્યું કે આખો ખાતા અડધો ખાશું, પણ હવે આપણે પશુને મારીને કાપીને વેચવા નથી, બીજેથી વેચાતું માંસ લઈ આવીને વેચવું છે. એટલે આપણે આપણા હાથે હત્યા કરવી નથી. એટલે બીજેથી લાવીને વેચે, ભલે ઓછો નફો મળે પણ એમાં એને આનંદ આવતો કે વાંધો નહીં, ભલે આમ તો ગમતું તો નહીં જ, પણ વ્યવસાય છે એટલે કરવો પડે. પણ આમ પોતે થોડો ભક્તિભાવ વાળો જીવ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા બહુ એમને. એટલે કોઈ પણ સાધુ સંતો નીકળે તો એમને ભાવથી બોલાવે કે બાપા મહાત્મા આવો ને, તમે મને કંઈક સંભળાવો ને, મને કંઈક જ્ઞાન આપો ને. એવો માણસ, અને ભગવાનનું સ્મરણ કર્યા કરે. એમાં ભક્ત કોટીનો જીવ હોય ને સાહેબ, ગમે એ જગ્યાએ જાય એને આમ ચેન ના પડે બીજી કોઈ બાબતમાં. એટલે પણ હવે ઓલો આમ કોઈક સાધુ સંતોને બોલાવે ને કે આવો ને તમે, મને થોડીક વાર કંઈક સત્સંગ કરો ને, તો ઓલા આવે ખરા. પણ ઓલો આમ જ્યાં કસાઈની એની દુકાન બતાવે ને ત્યાં ઊભી પૂછડીએ ભાગે કે હા કસાઈની દુકાન તાર બેહાડવા જ અમને. પણ એમાં કોક એવા સંતો જે પહોંચેલા માણસ હોય, પહોંચેલા મહાપુરુષ હોય, ઈ ભેદ ના રાખે. એમ કે એમાં શું, તારે ઉદ્ધાર કરવો હોય તારા જીવનો તો અમે તો કરીએ, તને આપ્યું ઉપદેશ, એમાં શું હોય. એટલે કોક આવે, કહેવાનો મતલબ એ કે કોક આવે એમને ત્યાં. અને આવે ને તો બહુ ભાવપૂર્વક એમનું જે એનાથી બનતું કરે અને એમની પાસેથી સાંભળે અને આમ ભાવુક થઈ જાય પોતે. એમાં એક દિવસનો સમય, અને હજી સદનો એ દુકાન ખોલે છે, એમાં કોઈક સંત નીકળ્યા અને પગમાં પડી ગયો રસ્તા ઉપર સાહેબ કે મહાત્મા કેટલા દિવસથી કોઈ સંત નથી આવ્યા, અને તમે ઘણા દિવસ પછી આવ્યા હો, તમે મારા દુકાને આવો અને મને કંઈક થોડુંક સત્સંગ કરો, મને સંભળાવો ને કંઈક, મને બહુ ઈચ્છા થઈ છે. એ કે અચ્છા બચા. એ સંત જાય છે, જુએ છે તો કસાઈની દુકાન, પણ આનો ભાવ સાચો હતો ને પારખી લીધો સંતે. કઈ વાંધો નહીં, ભલે ને કસાઈ હોય તો શું થઈ ગયું કે ઓલા કોથળો પાથડી દીધો, એની ઉપર સંત બેઠા અને આ એમના થડા ઉપર બેઠો અને કહે છે કે સંભળાવો મને કંઈક, પ્રભુના પદ સંભળાવો, મને કંઈક વાત કહો પ્રભુની લીલાની. એટલે અવતાર ચરિત્રોના એકાદા 2 પ્રસંગ કહે છે અને સંત 1-2 ભગવાનના પદ સંભળાવે છે. એ રામસાગરનો તાર દોઢિયો ચડાવ્યો સાહેબ, અને મેરે અવગુણ ચિત્તના ધરો સ્વામી, એ સાહેબ એ પદ, એ બધા 2-3 પદ કહેવાય સંભળાવ્યા.
પણ ઈ વાત ઈ જ્યાં જોવે ને, ઈ સંત ત્યાં જઈને બેહે અને જોવે ને, ત્યાં શાલિગ્રામ, જે આપણે ભગવાન વિષ્ણુનું પૂજા માટે જે વપરાય શાલિગ્રામ, જેમની પૂજા થાય વિષ્ણુનું સ્વરૂપ માનીને, એ શાલિગ્રામ ત્યાં એમણે માઉસ જે વજન કરવા માટે જે વજન કાંટો હતો એમાં ધડો કરવા માટે શાલિગ્રામનો પથ્થર રાખ્યો હતો. એ આ સંત જોઈ ગયા. એટલે મનોમન નક્કી કર્યું કે સજ્જનાને સત્સંગ કરીને પછી આપણે કંઈક માંગશું તો ખરા, અને એમને કંઈક આપવું જોઈએ. એ એક પ્રકારની પરંપરા હતી. એમાં કંઈ એવું પેલા આપણે આજ થાય એવી બોલી ન થતી, તમારે આમ મને આપવાનું, હું તો આવું, એવું કંઈ નતું. તો ખબર જ હોય. એટલે એ પદ ગાયા અને એવું કર્યું. મનમાં સંતને એમ કે અહીંયા માંસ મટનની દુકાને પ્રભુ તમે અહીંયા માંસની હામાં તમે તોરા. એટલે એ પદ ગાઈને થોડોક સત્સંગ સંભળાવીને પછી સંત કહે કે મારે ભાઈ આગળ ઘણે દૂર જવું છે અને પગપાળા રસ્તો કાપવો છે, તો હવે તું મને રજા આપ અને મને કંઈક જોઈએ છે તારી પાસેથી. અરે તા તો રાજી થઈ ગયો સદનો કે તમે મારું કંઈક લ્યો તો મારા અહોભાગ્ય, તમે કયો, તમે જે માંગો એ આપીશું. પૈસા પણ હતા, એવું કંઈ નતું. એટલે આ સંત કે જુઓ, મારે કઈ પૈસાની કઈ ઓલું નથી, પણ આ જે શાલિગ્રામ છે એ તમે મને આપી દો. કાંઈ વાંધો નહીં બાપજી, એમાં શું મોટી વાત છે. એ શાલિગ્રામ લઈને આપી દીધો. સંતે શાલિગ્રામ જોડીમાં નાખી અને નીકળ્યા. પોતાને જે આશ્રમ કે જે ઘર હતું ત્યાં જઈ એ ગંગા જમુનાના જલથી પવિત્ર સ્નાન કરાવ્યું. એ ચંદનનો લેપ કર્યો, એ માલા અને એ બધું પુષ્પ ચડાવ્યા અને એ સંત પૂજા કરવા બેસે છે. એ શાલિગ્રામની જ્યાં આમ પૂજા કરે ને સાહેબ, ત્યાં તેજનો પુંજ એમાંથી બહાર આવે છે અને શબ્દ નીકળે છે કે સંત તું મને ત્યાં સદના પાસેથી અહીંયા લઈ આવ્યો ને, એ મને પસંદ નથી પડ્યું. ઘડીક તો આમ સંતને કંઈક થઈ ગયો કે 40 વર્ષથી આ ભગવા કપડાં પહેર્યા, કોઈ દી નથી દેખા દીધી, અને આજે તારા સાચા ભક્તથી તમને જુદો કર્યો અને તરત બોલ્યો તું. પણ ઈ રીતે તો ઈ રીતે તેમ મારી આમે ડાયલોગ તો કર્યો, એનો મને આનંદ છે. એ કે પ્રભુ શું કહો છો? તો કે મને મારા ભક્ત વગર નથી રહેવાતું. તું ભલે મને અહીંયા સારામાં સારો રાખીશ, મારી પૂજા કરીશ, પણ ઈ ભલે જેવા તેવા હાથે મને અડતો, પણ ઈ એનો જે ભાવ ઈ તો થઈ નહીં શકે. એટલે મને તું મહેરબાની કરીને પાછો ત્યાં મૂકી જા. પણ આમ સંતને રૂવાડે સાહેબ આમ રોમાંચિત થઈ ગયા. એમ થયું કે શું ભગવાનનો ભક્ત પ્રત્યેનો ભાવ છે. અને કીધું કે પ્રભુ તમારી આજ્ઞાને કંઈ અમારે કોણ તમારી આજ્ઞાનો ઉલ્લંઘન કરવા વાળા, જેવી તમારી ઈચ્છા. કાલે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં હું સદના પાસે જાઉં અને પાછો તમને હું ત્યાં પાછા મૂકી જાઉં. એમ વાત કરી ત્યાં અંતર્ધ્યાન થયા પ્રભુ, અને એ તેજનો પુંજ પાછો શાલિગ્રામમાં સમાઈ ગયો. અને પાછા સંત જાય છે, સદનો દુકાન ખોલી ત્યાં જ પહોંચી ગયા હોય છે. ઓલો પાછો રાજી થઈ ગયો કે વાહ મહારાજ, પાછા તમે આવ્યા, બહુ આનંદ થયો. ત્યારે સંત આખી વાત કરે છે કે ભાઈ તું જાણતો નહીં હો, આ શાલિગ્રામ હતો. મને એમ થયું ભગવાન વિષ્ણુનું સ્વરૂપ અહીંયા ક્યાંથી, એટલે હું સારી રીતે એમની સેવા પૂજા થાય એ અર્થે હું લઈ ગયો. પણ આવું બન્યું. પણ સાહેબ ત્યાં તો સદનાને આમ પગ તળિયેથી જમીન ખહી ગઈ કે મારા પ્રભુ તમે આ હદે ગયા મારા માટે. અને મને એ કે એમ કીધું, સંત એમ કહે કે તારા વગર રહી નહોતા શકતા પ્રભુ. મને એમ કીધું કે પાછો મને સદના પાસે મૂકી જાય એટલે હું તને પાછા પ્રભુ સોંપવા આવ્યો.
આ ભાઈ લે શાલિગ્રામ અને ભૂલચૂક થઈ મારી માફ કરજે. તું તો બહુ ઊંચી કોટીનો જીવ છો. એટલું સંત બોલ્યા અને રજા લઈ નીકળ્યા. પણ સદનાએ મનોમન નક્કી કર્યું કે હવે આ ધંધો કરાય નહીં, હવે કાંઈ કરવું નથી, માત્ર ને માત્ર પ્રભુનું ભજન કરવું, એનામય થઈ જવું હોય. અને એ શાલિગ્રામ પોતે લઈ અને ત્યાંથી દુકાનો પડતી મૂકી બધું નીકળી જાય છે સાહેબ. ને જગન્નાથપુરી ઈ દર્શન કરવા માટે થઈ અને પહેરેલા કપડે એ નીકળી પડે છે ચાલતો. એમાં વચ્ચે એક જગ્યા આમ આવી અને સંધ્યાનો સમય થયો અને થોડે દૂર આમ ગામ દેખાણું. એટલે મનમાં એવો વિચાર કરે કે આજે રાતે ક્યાંક ધર્મશાળા હોય આ ગામ જે દેખાય છે ત્યાં, તો ત્યાં ક્યાંક રોકાઈ જવું અને પછી કાલ સવારમાંથી ફરીથી ચાલવાનું ચાલુ કરીશ. થાક ઘણો લાગ્યો છે અને જગન્નાથપુરીને હજી લાંબો પંથ કાપવાનો છે. એટલે એ ગામમાં પ્રવેશ કરે છે. એને વિચારે છે કોઈ ધર્મશાળા જેવું કંઈક હશે તો ત્યાં રાતવાસો કરી લઈશ, જમવાનું આપે સજ્જન માણસ તો જમી લઈશ. એમાં એક નગર શેઠ, એ શેઠની મોટું હવેલી ટાઈપનું મહેલ જેવું નાનું એવું બંગલો, અને એમાં એમની સ્ત્રી, એમની પત્ની ઉભેલી હોય છે અને સદનાને જોવે છે. સદનો એકદમ હેન્ડસમ, એકદમ હષ્ટપૃષ્ટ અને દેખાવડો. એટલે આમ એમની થોડી દાનત બગડે છે. અને સદનો એવું બન્યું કર્મ સંજોગે કે ત્યાં જ આવીને પૂછે છે કે હું આમથી આવું છું ને મારે જગન્નાથપુરી જવું છે, તો આ તમારા ગામમાં ક્યાંય ધર્મશાળા હોય કે જ્યાં હું રાતવાસો કરી શકું તો મારે કરવું છે અને મારે ભોજન લેવું છે, ક્યાંય આશ્રમ હોય ધર્મશાળા હોય તો મને બતાવો ને. એટલે એ સ્ત્રી એમ કહે છે કે તમારા જેવા સંત, તમારા જેવા સજ્જન માણસ જો જગન્નાથપુરીની યાત્રાએ જતા હોય તો ધર્મશાળાએ શું, અમારી જ ઘરે, અમારું આવડું મોટું ઘર શું કામનું છે, અમારી જ ઘરે તમે રોકાવો, તમને ભોજનની વ્યવસ્થા કરીએ, તમારી રહેવાની વ્યવસ્થા કરીએ, કાલે તમે શાંતિથી જાજો. એટલે સદનો એમની વાતમાં આવી જાય છે અને જાય છે. ત્યાં એમને ભોજનનો પ્રબંધ કરે છે અને અલાયદો રૂમ હોય છે આપે છે કે તમે અહીંયા રહ્યો. સદનો ત્યાં રાત રોકાય છે. એમાં બહેનું એવું, અડધી રાતે એ સ્ત્રી સદનાના રૂમમાં આવે છે અને એવી કામાતુર ચેષ્ટા કરવા માંડે છે. એટલે સદનો એકદમ આમ ગભરાઈ ગયો, કેમ કે આવું તો કઈ એમના બહુ નિર્દોષ માણસ, શુદ્ધ હૃદયનો માણસ છે. એટલે એમ કે છે કે બેન, માં તમે તો મારી બેન કહેવાય, તમે મારી માં કહેવાય, તમે શું કરો છો? તમે ભાન ભૂલ્યા કદાચ, જતા રહ્યો તમારા પતિ તમારા બાજુના રૂમમાં જ્યાં તમે રહ્યો છો, અહીંયા તમારે ના આવાય એમ. એટલે આ સ્ત્રીને એમ થાય છે કે મારો પતિ છે ને એટલા માટે આ મારી સાથે કંઈ કરતો નથી. એટલે જાય છે અને તલવારથી એમના પતિનું મસ્તક ધડથી જુદું કરી નાખે અને કપાયેલું મસ્તક લઈ અને આવે અને સદનાની સામે ફેંકે કે આપણી બે વચ્ચેનો કાંટો મેં કાઢી નાખ્યો. હવે બોલ, હવે હું તારું કહેવાનું છું. પણ જ્યાં ઓલી મારી નાખ્યો પોતાના પતિ જે સૂતેલો હતો એને, એમનું મસ્તક લઈને આવી ને ત્યાં તો સદનાને આમ રોમે રોમ સાહેબ આમ એકદમ ડર બેસી ગયો કે આ કેવું વિકૃત કાર્ય કર્યું એમણે કામાતુર થઈને. અને સદનો કહે છે કે તમે ભાન ભૂલી ગયા છો, તમે જાણતા નથી તમે શું કર્યું છે, તમે તમારા પતિની હત્યા કરી. અને હું તો પરદેશી માણસ કહેવાઉં અને હું તો એવો માણસ નથી તમે જેવો ધારો છો એવો, આમ તેમ એવું બધું કીધું. અને સદનો ત્યાંથી નીકળી જવાનું કરે છે પણ એમને અટકાવી દે આ સ્ત્રી અને પછી પોતે ચીસી કરી મૂકે અને પોતાના કપડા થોડા ઘણા ફાડી નાખે. ત્યાં માણસો બધા ભેગા થઈ જાય છે અને આ સ્ત્રી એવું સ્ટોરી ફેબ્રિકેટ કરે છે કે
આ માણસને મેં સારો માણસ સમજી અને એમણે એમ કીધું કે જગન્નાથપુરી જાય છે એમ સમજી અને એમ કીધું કે ભાઈ યાત્રાળુ હોય તો આપણી ફરજ બને કે આપણે એમને ભોજન કરાવીએ કે એમને રાતવાસો કરવો હોય તો જગ્યા આપીએ. એમ સમજી મેં સારો માણસ સમજીને એમને ભોજનનો પ્રબંધ કર્યો ને એમને રહેવા આપ્યું. તો એમણે મારી પ્રત્યે મારી ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરી અને મારા પતિ એમાં આડા પડ્યા તો એમનું પણ એમણે મસ્ત શિરછેદ કર્યું. માણસો બધાએ પકડી લીધો સદનાને કે વાત સાચી છે, કેમ કે માથું પડેલું, તલવાર, ઓલાનું ધડ પડ્યું, આ સ્ત્રીએ કપડા ફાડ નાખ્યા, બધી વસ્તુઓ A to Z સદના બાજુ આંગળી ચીંધે. સદનાને પકડી લેવામાં આવ્યું. બીજે દિવસે કચેરી હતી જે રાજની, ત્યાં હાજર કર્યો. આ સ્ત્રીએ પોતાની વાત રજૂ કરી. સદનો નિર્દોષ છે એવું સદનાએ બધી પોતાની વાત કરી, પણ ઈ કોઈ માન્ય ગણાણી નહીં. કેમ કે બધા પુરાવાઓ આમની વિરુદ્ધ થતા હતા. એટલે જે રાજા હતા એમણે એવો હુકમ કર્યો કે જે હાથથી તે અમારા દેશની સ્ત્રી ઉપર, એમની ઇજ્જત ઉપર તે જે હાથ નાખ્યો છે, તારા હાથ કાપી લેવામાં આવશે. અને હુકમ છૂટ્યો એટલે મારાવની તલવારો ચાલી અને અહીંથી 2 હાથ કાપી નાખે સદનાને. અને પછી કહે છે કે આને છોડી દો. હવે ઈ 2 હાથ કપાઈ ગયા છે. અસહ્ય પીડા થાય છે, પણ મનમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. સાહેબ, ભગવાનના નામનો કેટલો મોટો મહિમા ગાયો છે સદનાએ. મનમાં નામ છૂટતું નથી, અસહ્ય પીડા થાય છે. અને એ કપાયેલા હાથથી એ સદનો જગન્નાથપુરી બાજુ પાછો આગળ વધે કે જેવી તારી ઈચ્છા પ્રભુ. જગન્નાથપુરી મંદિરે જાય છે. દ્વાર દર્શન બંધ થવું થાય છે, ત્યાં સદનો પહોંચી જાય છે. એ કપાયેલા હાથે પોતાને પીડા બહુ થાય છે, પણ પ્રભુનું નામ એ પીડાને પાછી ઠેલવે. એવી સ્થિતિમાં સદનો ભગવાનને સાષ્ટાંગ દંડવત કરે અને પ્રણામ કરે અને પ્રભુનું સામે ઉભો રહે. તો જગન્નાથપુરી જે કૃષ્ણ બલરામ ને સુભદ્રાનું સ્વરૂપ જ્યાં બિરાજે છે, એ જગન્નાથપુરી મંદિરમાં ભગવાન જગન્નાથજી મુખારબિંદમાંથી સ્મિત થાય છે અને ભગવાન હસે છે. સદનો વિચાર કરે છે અને પ્રભુને આશ્ચર્ય સાથે પૂછે છે કે પ્રભુ, મારી ઉપર આટલી મોટો આડ આવ્યો, મારા હાથ કાપી નાખવામાં આવ્યા. હું છેક હૈદરાબાદ સિંધથી છેક આવું હું પગપાળા તમારા દર્શને. અસહ્ય મને પીડા થાય છે અને તમને તોય હસવું આવે. પ્રભુ એમ કહે કે બેટા, હસવું મને હરખ થાય છે. તમને હરખ થાય છે? હા. શું? કે હવે તારા ને મારા વચ્ચે કર્મનો પડદો હતો ને, એ પડદો દૂર થયો અને હવે આપણે 2 એકમેકમાં લીન થાશું. હું તને મારામાં સમાવી શકીશ, હું તને મારામય કરી શકીશ. એ કે પ્રભુ, મને સમજાણું નહીં, તમે શું કહો છો કે પડદો કર્મનો હતો એવું બધું. એટલે કહે કે સદના, આ દુનિયામાં કોઈ સમજી નથી શકતું કર્મની વાત, પણ હું તને વાત કહું. તું આની પહેલાના જન્મમાં એક સામાન્ય માણસ હતો અને એક ગાય આમ ભાગતી હતી અને એક માણસ એમની પાછળ પડેલો. એ માણસે તને સાદ કર્યો કે પકડજો ગાયને, અને તું એકદમ જોરાવર માણસ એટલે ગાયને 2 હાથથી તે પકડી લીધી એની ગરદનથી, અને ગાય આગળ ડગલું ન ભરી શકી. અને એ માણસ આવ્યો દોડતો દોડતો પહોંચી ગયો અને ગાયને લઈ ગયો. એ એક કસાઈ હતો. એ ગાયને લઈ જઈને ત્યાં ગાયની હત્યા કરી નાખે છે. એ આ જન્મમાં એ કસાઈ હતો, એ સ્ત્રી બન્યો
અને જે ગાય હતી ઈ એમનો પતિ બન્યો. ગયા જન્મમાં ઈ કસાઈએ ઈ ગાયની હત્યા કરી. આ જન્મમાં ઈ પત્નીએ એના પતિની હત્યા કરી. જે ગઈ વખતે કસાઈ હતો ઈ આ વખતે એનો પતિ બન્યો. ગાય હતી ઈ એની પત્ની બની. ગયા વખતે કસાઈએ ગાયને મારી, આ વખતે પત્નીએ એના પતિ માર્યો. ત્યાં એમના કર્મ પૂરા થયા અને તે ગાયની હત્યામાં તું પણ જવાબદાર, કેમ કે તે તારા હાથથી પકડી હતી એટલે તારા હાથ કપાઈ ગયા. એટલે એમનું કર્મ ત્યાં પૂરું થયું, તારું કર્મ અહીંયા પૂરું થયું. એટલે હવે તારા કર્મોનો હિસાબ ચૂકતે અને હવે તું મને મળી શકીશ. આ સાધનાની છે. આદિ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ છે, આદિ ગુરુ ગ્રંથ સાહેબ, એમાં સદનાએ લખેલા પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને પંજાબની અંદર સરહિંદ નામનું ગામ છે, ત્યાં સદનાની સમાધિ છે આજ પણ. વિકિપીડિયામાં તમે સર્ચ કરશો તો તમને આ સદના વિશેની બીજી ઇન્ફોર્મેશન પણ મળશે. આ સત્ય ઘટનાની વાત છે, બનાવેલી વાત નથી, કોઈ મોરલ સ્ટોરી નથી. આ આપણો દેશ છે અને કેટલી સચોટપણે આપણને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે આ દેશે. આવા દ્રષ્ટાંતો આપણી સામે છે. I hope that you like this story, and for such stories you can subscribe to my channel. Thank you very much. Thank you.